જીવનમાં એક એફર્મેશન એવરી ડે પ્રેયરમાં હોવું જોઈએ, અને એ છે જે મને ખૂબ ગમે છે અને હું ડેઈલી મોર્નિંગ પ્રેયરમાં કરું છું કે જે ક્રિએટર છે, ડુઅર ઇન ધ રિયલ લાઈફ, એ વી નો ઇટ ઇઝ ગોડ ઓનલી. એટલે એ જે ક્રિએશન છે ભગવાનનું, જીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિ, તો એના ગ્રોથ, પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ, બેનિફિટ, વેલફેરના કામો કરવા એ આપણા જીવનનો એક એમ ને મોટિવેશન હોવું જોઈએ. તેમના ઉદ્ધાર, કલ્યાણ, હિત અને ઉપકારના કામો કરવા જોઈએ. અને જીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિનો જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે તેમની ખૂબ ખૂબ ચાકરી, સેવા ચાકરી, રિયલ સેન્સમાં સેવા ચાકરી કરવી જોઈએ. અને તેના માટેના કાર્ય, મદદ, મહેનત, સેવા, પ્રયત્નો અને પ્રાર્થનાઓ કરવી, એ ધેટ ઇઝ ધ રિયલ લાઈફ. અને એ જ્યારે કરીએ છીએ ત્યારે ગોડ એવા ઇન્સિડન્ટ રિયલમાં લાઈફમાં આપણી આગળ પ્રસ્તુત કરે છે ક્યાંક ક્યાંકથી લાવીને, અને એ જ્યારે આપણે ફૂલફિલ કરીએ છીએ એ બધું, અને એ જે અહેસાસ થાય છે અને એ જે જોય, અંદરની હેપીનેસ, જે અંદરની લાઇવલીનેસ અને જે એન્થુસિઝમ, જે આપણી અંદર જે ઉર્જા, અમારા પૃથુલભાઈનો એક બહુ જ સુંદર શબ્દ એ વાપરે છે, જે ઉર્જા જે જીવનની અંદર છે, એ તમામ આ બધી એક્ટિવિટીઝમાં જે તમારું જે કે ક્વોલિટી ઓફ લાઈફ તમે જો જીવવાની હોય તો એમાં આ બધા વસ્તુના ગુણ, હ્યુમિલિટી અને વર્ચ્યુઝ એ બહુ સ્ટ્રોંગલી હોવા જોઈએ. અને એ એવરી ડે પ્રેયરમાં આપણે કોઈ આપણું મટીરિયલિસ્ટિક એમ્પાયર મજબૂત થાય, કે આપણે વધારે સેન્સ્યુઅલ પ્લેઝર, ઇન્સ્ટન્ટ જોય એન્ડ પ્લેઝર માટેની લાઈફ જીવીએ, કે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ રેઝ કરીએ, વિધાઉટ સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ વિચ ઇઝ સ્પિરિચ્યુઅલ એન્ડ ડિવાઇન લાઈફ, અને ગોડ સાથેના ક્લોઝ એસોસિએશનમાં રહીશું તો જ આ બધી વસ્તુનો આપણને જોય અને હેપીનેસ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગમાંથી મળશે. અધરવાઇઝ કોઈ કાળે કોઈને આજ સુધીમાં મળ્યું નથી. આપણે જોઈએ છીએ બહુ રીચ ક્લાસ માણસો પણ એમની લાઈફમાં જોય, લાઇવલીનેસ કે કંઈ પણ હોતું નથી, અને એ ડ્રાઈવ કરે છે લાઈફને અલગ જ મોડ ઉપર, અને આપણને જ નવાઈ લાગે છે કે આ લોકોની જિંદગીમાં શું ખામી છે. તો એ ખામીઓને પૂરવા માટે ગોડ કહે છે, અને બધા સ્પિરિચ્યુઅલ ગુરુ કહે છે કે ભાઈ તમે જીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિ માટેના જે કામો કરશો ઉત્તમ, અને એઝ અર્લિયર વી સેડ, વર્ક ફોર અધર, હેલ્પ અધર એન્ડ લીવ ફોર અધર્સ. તો એમને મોટિવેશનને એ દિશા હશે તો તમારી લાઈફની એક પણ ખરાબ નહીં જાય, એ ગોડની ગેરંટી છે. તો મિત્રો, આ બધા લેસન આપણે શીખવા છે અને એ દિશામાં આપણે કામ કરવા છે. વી નીડ યોર સપોર્ટ, લવ, ફેથ એન્ડ ટ્રસ્ટ.